હેલો ગાઈસ, કેમ છો? મજામાં? तो चलिए शुरू करते हैं। આજની સવાર છે ફ્રાઈડે અને ફ્રાઈડે એટલે આજે છે કે આપણે ભીમ અગિયારસ. ભીમ અગિયારસ એટલે કે ગુજરાતીમાં કહેવાય ને કે ભાઈ ભીમ અગિયારસ એટલે સમજ રહ્યો? મોટો તહેવાર જેવું કહેવાય એમ. જેમ કે બધા હળી મળીને રહે, બધા મામાના ઘરે ભેગા થાય, કાકાના ઘરે ભેગા થાય, દાદાના ઘરે ભેગા થાય, એમ બધા ઘરે ઘરે ભેગા થાય અને બધા પોતાનો સમય હોય એકબીજાને ફાળવે અને બધા સાથે રમે. અને એમાં જોકે કહેવાય કે પૈસા પણ રમે, એવું કાંઈ નથી, જુગાર પણ રમે, પણ એ કંઈ ઘરનું એમ. એવું નહીં કે ભાઈ મોટું રમી નાખવાનું, આમ કરી નાખવાનું, ઘર વેચી નાખવાનું, ગાડી વેચી નાખવાનું, એવું નહીં. એટલે લોકો રમે છે એમાં ના નહીં, પણ નાનું એટલે એને કહેવાય ભીમ અગિયારસ. અને જે ગુજરાતીમાં મોટો તહેવાર કહેવાય. અને જે ગુજરાતીમાં મોટો તહેવાર કહેવાય ને એટલે કે અમે લોકો એને વધારે માનીએ એમ. અને તમે લોકો માનો કે ના માનો નથી ખબર અમને, અમારામાં વધારે માને, એક તહેવાર તરીકે કહેવાય એમ. એટલે આજની સવાર થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? હું જો ફ્રેશ થઈને આવી ગયો છું. અને ફ્રેશ તો થઈ ગયો પણ હવે કપડાં ક્યાં પહેરવાની એ નથી ખબર પડતી. આખો કબાટ ભર્યો છે, એવું નથી કે ક્યાં કપડાં પહેરવાનું કંઈ ખબર પડતી નથી. અને શું કરવું એ ખબર નથી પડતી. અચ્છા, એક જોડી છે, આ બે છે, આ ત્રણ છે, આ ચાર છે, આ પાંચ છે, બધા કપડાં તો બધા નવા જ છે. મને ખબર પડતી નથી ક્યાં પહેરવું, પણ હવે જોઉં છું ક્યાં કપડાં પહેરું. જે કપડાં પહેરવું એ હવે સારા હશે એ જ પહેરવા પડશે, કેમ કે આજે તો હોય બહાર જવાનું, એટલે કે પછી કોઈની ઘરે આવવા જવાનું હોય, જે કાંઈ હોય તે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મેં કપડાં સિલેક્ટ કરી લીધા છે, જેનો કલર છે વાઇન કલર. વાઇન કલર મારી વાઈફને બહુ પસંદ છે, એટલે હું આજે ડિસાઈડ કરું છું કે વાઇન કલર હું પહેરી લઉં અને મારા વાઈફને સરપ્રાઈઝ આપું કે ભાઈ આજે મેં તારો ફેવરિટ કલર પહેરેલો છે. अच्छा ठीक है। ચાલો, તો હવે આપણે નાસ્તો તો કરી લઈએ, કેમ કે પેટમાં ઉંદરડા બોલે છે. ઉંદરડા, જેને ઉંદરડા બોલે છે એની શાંત તો કરવા જ પડશે. કપડાં તો પહેરી લીધા છે આપણે, એમાં ના આવે, પણ હવે થોડોક નાસ્તો પણ કરી લઈએ. चलो चलो सीधे चलो उधर। ओह माय गॉड गाइस, आज पूरे दिन की वाट लगेली है, पूरे दिन की। ओहो 6 बज गए, 6 बज गए। આમ જોવું હોય હજી હું બિલ લઈને બેઠો. આમ જો આ કેટલા બિલ છે, આ બધા બિલ છે. હજી હું બિલ લઈને બેઠો, હજી ઠેકાણા નથી ક્યારે ઘરે જાય બોલો. જો હું રાતના 8 વાગી ગયા, 8 પૂરેપૂરા, તોય હજી ઓફિસ જ છું, નથી હજી ઘરે પહોંચ્યો. આને કહેવાય ભીમ અગિયારસ? આવી હોય ભીમ અગિયારસ? અલા ભાઈ, ભીમ અગિયારસ તો કેવી હોવી જોઈએ કે જે યાદ રહી જાય, વર્ષો વર્ષ યાદ રહી જાય. बात तो सही है। પણ હું કરી ભાઈ, કામ તો કરવું પડે કે ન કરવું પડે? ધંધી નો કરો, નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. તો પછી યાર કામ તો કરવું પડે, એટલા માટે હવે આવી જ છે જિંદગી. તો હું आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है। इसलिए आज के लिए इतना ही। खत्म, टाटा, गुड बाय, गया।